વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 3 માં પાઠ 7 માં સ્થાનીય સરેરાશના વર્ગીકૃત માહિતીમાં સતતના દાખલાઓની આગળ વાત કરશું. આની પહેલાના વિડિયોઝની અંદર આપણે જે છે એ અસતત અને સતતની અંદર એક દાખલો જોયો હતો. આજના આપણે આ વિડિયો લેક્ચરની અંદર સતતની અંદર જે છે આપણે આગળના દાખલાઓ એની અંદર કેવા કેવા જુદા જુદા પ્રશ્ન પૂછાઈ શકે તે આપણે જોશું અને એના બધા જ સવાલને આપણે ક્લિયર કરશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની શરૂઆત કરીએ કે કેવી રીતે આખો દાખલા જે છે આપણને જુદી જુદી રીતે રકમ આપેલી હોય અને તેના આધારે આપણે કેમ જવાબ લાવો તેની આપણે શરૂઆત કરીએ. તો એક રકમ લખીને તમને સમજાવું કે તેની કેવી રીતે આપણે તેને ગણતરી કરી શકીએ. હવે આપણે શરૂઆત કરીએ. તો આની અંદર જે છે આપણને એવું કીધેલું કે નીચેની માહિતી પરથી Q1 અને D4 શોધો. તો Q1 અને D4 શોધવાનું કીધું છે આપણને. તો આની અંદર જે માહિતીમાં વર્ગ આપ્યા છે ને, જો 25 થી 29, 30 થી 34, એટલે કે આ જે વર્ગ છે ને આ અનિવારક વર્ગ છે. તો જ્યારે અનિવારક વર્ગ હોય ને ત્યારે આપણે જે છે એને નિવારકમાં પહેલા સર્વપ્રથમ ફેરવવાના. જે અનિવારક વર્ગ હોય એને આપણે પહેલા નિવારક કરવાના. તો બી કેવી રીતે થાય તે આપણે જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે અહીંયા જે છે ને વર્ગ અને આવૃત્તિને વ્યવસ્થિત રીતે લખી નાખીએ. તો અહીંયા જે છે વર્ગ આવૃત્તિ વર્ગ. જો જ્યારે અનિવારક વર્ગ હોય ને, અનિવારક એટલે શું? જો તમે આની પહેલાનો દાખલો જોયો હશે ને તો 25 થી 30 હોય, 30 થી 35 એવી રીતે હોય, કાં તો 10 થી 20, 20 થી 30 એવી રીતે. હવે આવા જે વર્ગ હોય ને અનિવારક વર્ગ કહેવાય. તો હવે આની અંદર આપણે કેવી રીતે દાખલો ગણવો પડે? તો જો તેને છે ને પેલા નિવારક કરવાના, એટલે કે અધર સીમામાંથી 0.5 માઇનસ કરવાના, ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ કરવાના. એટલે અહીંયા જે છે ને એ 24.5 ને અહીંયા 29.5, અહીંયા 24.5 ને અહીંયા 29.5 ને અહીંયા 29.5 અને આ બાજુ 34.5, અહીંયા 34.5 ને અહીંયા 39.5, અહીંયા 39.5 ને અહીંયા 44.5, પછી 44.5 અને 49.5, પછી 49.5 અને જે છે 54.5 અને આ 54.5 થી વધુ. આને આવા જે વર્ગ હોય ને, આવા વર્ગ આ ખુલ્લા છેડા વાળા વર્ગ કહેવાય. આ જે વર્ગ હોય ને, જે 55 થી વધુ લખ્યું છે ને, આવા જે વર્ગ હોય ને ખુલ્લા છેડા વાળા વર્ગ કહેવાય. આ જે વર્ગ છે ને એ ખુલ્લા છેડા વાળો વર્ગ છે. તો હવે આની અંદર જે આપણને સવાલ પૂછાશે એની પહેલા આપણે આવૃત્તિ લખશું. તો એની આવૃત્તિ જે છે એ આવૃત્તિ એટલે F, ઈ જે છે 9, 17, 32, 24, 10, 5 અને 3. આ એની મેં આવૃત્તિ લખી. હવે CF પહેલી કોલમ આપણે બનાવવાની. CF એટલે સંચય આવૃત્તિ. તો જો સંચય આવૃત્તિ 9 ના 9, 9 ને 17 26, 26 ને 32 58, 58 ને 24 તમે કરો એટલે જે છે એ 82 થશે. 82 ને 10 92, 92 ને 5 97, 97 ને 3 100, એટલે n બરાબર જે છે એ 100 થઈ જશે. n બરાબર 100. તો હવે આપણને CF મળી ગયો. હવે પહેલો સવાલ છે Q1, એટલે પહેલા આપણે અહીંયા ગોતશું Qj વર્ગ. એનું ફોર્મ્યુલા Jn/4. તો Q1 નો વર્ગ છે એટલે અહીંયા આપણે 1 મૂકશું. n બરાબર આપણે 100/4 એટલે 25. તો જો 25 કોની અંદર આવે? તો કે અહીંયા આવે 26 માં. 25 જે છે એ 26 ની અંદર આવી જાય. આપણે CF માં જોવાનું હોય. એટલે ચતુર્થકીય વર્ગ કયો કહેવાય આપણી માટે? તો કે 29.5 થી
34.5 ઈ આપણી માટે ચતુર્થકીય વર્ગ કહેવાય. 29.5 થી 34.5. હવે નેક્સ્ટ જો આપણે qj નો સૂત્ર મૂકશું l j n/4 માઇનસ cf upon f ગુણ્યા c. હવે l બરાબર આપણે શું મૂકશું તો કે 29.5, jn/4 25, cf એટલે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ 9, f એટલે એની સામેની આવૃત્તિ 17. હવે c એટલે 34.5 માંથી 29.5 બાદ કરો એટલે તમને 5 મળશે. c 29.5 આયા વધે 16 ગુણ્યા 5 ના છેદમાં 17 એટલે 16 પંચા જે છે એ 80 થાય. 80 ભાગ્યા 17 એટલે 17 ચોક 68. આયા વચ્ચે 12 બિંદુ 17 સત્તા 119, 1 વધે આયા 100, 17 પંચા 85 એટલે અહીંયા વધશે 15. પછી 17 જે છે એ 9 કે 17 9 જેવા થાય તો પણ અહીંયા જે છે ત્રીજો આંકડો જે છે 5 કે 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરી દેવાનો એટલે અહીંયા 29.5 વત્તા આપણે લખશું 4.76. તો જો હવે આનો સરવાળો કરી નાખવાનો, તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવાનો છે, મારે જે છે એ મોઢે કરવાનો એટલે અહીંયા 34.26 એ આપણો આન્સર કહેવાય. Q1 નો જવાબ જે છે ને એ 34.26 આવે. Q1 બરાબર 34.26. હવે અમે આ Q1 મેળવ્યું. હવે આના આધારે મને જે છે આ જ રકમમાં મારે D4 મેળવવાનો છે. તો હવે હું D4 કેવી રીતે ગોતાય તેની શરૂઆત કરું. આને ભૂસીને આપણે D4 ની વાત કરીએ કે D4 કેવી રીતે શોધી શકાય. તો સૌથી પહેલા આપણે જે છે એ સૂત્ર મૂકશું dj વર્ગ એટલે કે jn/10. તો હવે અહીંયા જે છે આપણી માટે d જે છે આપણને 4 ગોતવાના કીધા, આપણને જે રકમની અંદર જે છે d4 ગોતવાના કીધા છે એટલે d4 નો વર્ગ એટલે અહીંયા 4 મૂકવાના, n બરાબર આપણી માટે 100 એના છેદમાં 10 એટલે અહીંયા થઈ જશે 40. આપણને આવ્યા 40. હવે આ 40 આવ્યા, 40 નો વર્ગ કયો છે તો 40 58 માં આવે, 40 જે છે 58 માં આવશે એટલે 34.5 થી 39.5 આ એનો વર્ગ થઈ ગયો. આ જે છે એ ચતુર્થકનો વર્ગ થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે લખશું dj l jn/4 minus cf upon f ગુણ્યા c. તો હવે l આપણી માટે છે 34.5, jn/4 જે છે એ આપણી માટે 40, cf 26 ઉપરની આવૃત્તિ, f 32 અને h બરાબર એટલે c બરાબર 5. હાલો 34.5 હવે અહીંયા વધશે જે છે 14 ના છેદમાં 32 ગુણ્યા 5 આના અડધા 7 થાય ને આના અડધા 16 થાય. હવે અહીંયા આવશે 7 પંચા 35 ભાગ્યા 16 એટલે 16 દુ 32 વધ્યા 3. હવે અહીંયા 2 છે પછી આ મીંડું 16 એકા 16 વધ્યા 14 પછી આ મીંડું 16 અઠ્ઠા તો 16 અઠ્ઠા 8 6 જે છે 8 6 48 વધી પડે 100 ને આપણે 28 એટલે અહીંયા આપણને જે છે એ વધશે 12 અને પછી 16 6 કરશો 16 સત્તા તો એ ત્રીજો આંકડો જે છે એ 5 કે 5 કરતા મોટો આવશે એટલે આગળની સંખ્યામાં એક ઉમેરી દેવાનો એટલે 34.5 2.19 એટલે હવે જે છે અહીંયા 9 અહીંયા 6 અને 3 એટલે 36.69 આ આપણો જવાબ કહેવાય. તો આવી રીતે જે છે એ આપણે D4 ગોતી શકીએ. હવે તમને આમાં બીજા ગમે તે સવાલ પૂછી શકે, D5 P50 પૂછી શકે, P70 પૂછી શકે, Q3 પૂછી શકે, પણ એક જ આમાં નવી વસ્તુ શું આવી
તો કે આની અંદર જે છે આપણે જે વર્ગ જે અનિવારક હોય ને એને આપણે નિવારકમાં ફેરવવાના ને એના આધારે આપણે આખો દાખલો કમ્પ્લીટ કરી નાખવાનો. હવે આપણે જે છે એની પછી નેક્સ્ટ જે છે દાખલાઓની રકમ આમ સીધું ન આપેલું હોય Q1 D4 એવું સીધી રીતે તમને ન કીધેલું હોય, ટ્વિસ્ટ કરીને પૂછ્યું હોય તો એ પૂછાય તો કેવી રીતે દાખલો ગણો. હું ખાલી તમને એ જ શીખવાડીશ કે તમને સવાલ હું પૂછ્યો છે, જવાબ તમારે જાતે જ પ્રેક્ટિસ કરવાની છે. ખાલી હું તમને સવાલ ગોતતા શીખવાડી કે કેવી રીતે એને સવાલ પૂછેલો છે તેના વિશેની આપણે વાત કરીએ. જો મેં એક દાખલામાં જુદા જુદા 5 પ્રશ્ન રાખ્યા છે. હવે આ પ્રશ્નના જવાબ તમે રકમ આનું અત્યારે કાંઈ કામ નથી, તમને દાખલો ગણતા તો તમને આવડે જ છે એટલે આ ફક્ત એમના આમ તમને મૂક્યા છે. જે છે ને આ તમારે 5 પ્રશ્નને આધારે D4 Q1 Q3 શું ગોતવાનું છે ને એ તમને ખાલી ખબર પડવી જોઈએ. તો જો આ રકમ હોય અને આવી રીતે તમને 5 સવાલ આપ્યા. પહેલું, જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટે જરૂરી ગુણ મેળવો. હવે પહેલી વસ્તુ કે આમાં તમારે શું ગોતવાનું એ ખબર હોવી જોઈએ. હવે હું સમજાવું કે માર્ક હોય તો એ માર્ક જે છે 0 થી શરૂ થાય, 0 1 2 ઠેક 100 સુધી. પેપર 100 માર્કનો હોય. હવે આમાં જે છે એ 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કઈ બાજુ હોય તો કે આ સાઈડ હોય. હવે 30% એટલે શું ગોતવાનું? જો હવે સમજાવું કે શતાંશક તો બધામાં આવે જ, તમને ખબર શતાંશક 1 થી 100 માપના છે એટલે તમે બધામાં p તો વાપરી જ શકો, બધામાં p તો તમે વાપરી જ શકો. તો આની અંદર આપણે શું ગોતવાનું? તો જો તમે p30 ગોતો ને એટલે આ 30% ભાગ થઈ ગયો એટલે તમને અહીંયા જે ગુણ મળશે એ સૌથી નાપાસ થવાવાળાના ગુણ મળશે 30%. હવે તમારે p30 ની જગ્યાએ તમારે D3 ગોતવો છે તો એ જવાબ ઈ જ આવે. આ બે જ ગોતી શકો, એનાથી વધારે તમે ન ગોતી શકો. આ બે માંથી એકનો તમારે યુઝ કરવો પડે. તો જો એને કીધું કે 30% નાપાસ થતા તો નાપાસ થવાવાળા તો આ બાજુ હોય 30%, એટલે આપણે આમાં p30 ગોતવાનું અથવા તો D3 એટલે 30% જ થાય અને p30 એટલે 30% જ થાય. આ તમે જે છે આપણે પહેલા જ્યારે સ્ટાર્ટિંગમાં બધાના પર્સન્ટેજ સમજાવ્યા હતા તમને, એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને વધારે આઈડિયા આવી જશે. હવે આ થઈ ગયા પછી બીજા સવાલ તરફ જઈએ. એટલે પહેલાનો તમારે જે પ્રેક્ટિસ કરવાની છે એની અંદર કાં તો તમે p30 ગોતો અને કાં તો D3 ગોતો, બેયનો જવાબ જે છે એ સેમ આવશે. નેક્સ્ટ, સૌથી વધુ ગુણ મેળવતા 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેના સૌથી વધુ ગુણ કેટલા હશે? હવે સૌથી વધારે ગુણ કઈ સાઈડ હોય તો કે આ સાઈડ, એવા 5%, એટલે આ સાઈડના 5% લેવાના છે. તો અહીંયા શું આવે તો કે 95 આવે. સૌથી વધુ 5% એટલે 96 97 98 99 અને 100, એટલે આ સૌથી વધુ 5% આ બાજુ હોય. જે એણે કીધું છે કે સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની છે. તો સૌથી વધુ ગુણ મેળવતા 5% વિદ્યાર્થીઓ આ બાજુ હોય. હવે અહીંયા 95 થી વધારેના બધા, તો અહીંયા જો તમને મેં કીધું હતું કે p તો બધામાં હાલે જ છે. હવે આમાં ખાલી એકલો p ચાલશે એટલે તમારે p95 ગોતવાનું. શું ગોતવાનું? p95 ગોતો એટલે તમને મળી જાય તમારો આન્સર. આનો જવાબ જે છે તમે p95 ગોતો ને એટલે તમારો ફાઇનલ આન્સર થઈ જાય. સૌથી વધુ 15% કીધા હોય તો આપણે અહીંયા p85 લે. સૌથી વધુ 15%, તો સૌથી વધુ 15% એટલે આપણે p85 લે. તમને એમ કીધું હોય સૌથી વધુ 20%, એટલે કાં તો p80 લેત કાં તો D8 લેત. હવે તમને એમ કે સૌથી વધુ 25%, તો કાં તો તમે p75 લો કાં તો તમે Q3 લઈ શકો. Q3 એટલે 75% ભાગ થાય. તો આવી રીતે તમે જે છે એને મેળવી શકો. સૌથી ઓછા 5% કીધા હોત તો p5 ગોતે. સૌથી ઓછા 5% કીધા હોત તો p5 ગોતે. આમાં સૌથી વધુ કીધા છે. સૌથી વધુ એટલે ઓલી સાઈડ જાય ને ઓછા આવે ને તો આમ આવે. જો નાપાસ થવાવાળાને ઓછા ગુણ એટલે મેં આમ લીધું હતું. હવે જે છે આ ત્રીજો ઓપ્શન જે છે ને હમણાં પછી કરીએ.
આપણે પહેલા જે છે એ ચોથા ઓપ્શનને જોઈ લઈએ. તો ચોથો ઓપ્શન છે સૌથી વધુ 30%. જો પાછું આવ્યું, સૌથી વધુ 30% એટલે આ સાઈડ હોય 30% આ બાજુ, તો 30% એટલે અહીંયા 70 હોય. 100 માંથી 30 બાદ કરો એટલે અહીંયા 70 હોય. સૌથી વધુ 30%. હવે P70 ગોતો, અહીંયા જે છે P70 ગોતો કાં તો D7 ગોતો. બેયનો જવાબ સરખો જ આવે. કાં તો P70 ગોતો કાં તો D7 ગોતો. બેયમાંથી તમે જે ગોતો બેયનો જવાબ જે છે એ સેમ આવે. તો અહીંયા આપણે ગોતશું D7 અથવા તો P70. હવે નેક્સ્ટ, સૌથી ઓછા 10%. સૌથી ઓછા 10% એટલે 10%. એટલે કાં તો P10 ગોતો કાં તો D1 ગોતો. કાં તો P10 ગોતો કાં તો D3 ગોતો. સોરી, D1. એટલે P10 અને D1 બેયમાંથી P, જો P બધામાં આવે જ તે. એટલે તમારે P ગોતવું હોય બધામાં તો એક P ને સમજીને હાલો તોય હાલે, બીજું કોઈની જરૂર પડે નહીં. હવે નેક્સ્ટ જે આપણે બાકી રાખ્યું હતું વચ્ચેના 50%. તો જો અહીંયા આકૃતિ દોરું, વચ્ચેના 50%. એટલે આ 25 ને કહેવાય Q1, પછી Q2 એટલે 50 અને Q3 એટલે 75. હવે વચ્ચેના 50%, તો વચ્ચેના 50% આ થાય. આ વચ્ચેના 50% એટલે આ થાય. આ બાજુ 25, આ બાજુ 25 અને વચ્ચેના 50%. એટલે જો તમે Q1 મેળવો, સપોઝ Q1 મેળવો એટલે કયો ભાગ મેળવ્યો તમે? આ. Q3 મેળવો એનો મતલબ શું કહ્યું? તમે આ મેળવ્યો. હવે શું કરવાનું કે આપણે તો આટલું જ જોવે છે, એટલે આ વધારાનું થઈ ગયું, તો આ વધારાને ઉડાડી દેવાનું. એટલે આનો મતલબ શું થયો કે તમને વચ્ચેના 50% કીધા હોય ને એટલે Q1 અને Q3 મેળવવાના અને Q3 માંથી Q1 તમારે જે છે એ બાદ કરી નાખવાના. એટલે તમને વચ્ચેના 50% મળી જાય. Q3 માંથી Q1 ને શું કરી નાખવાનું? બાદ. એટલે તમને બરાબર વચ્ચેના 50% જે છે એ મળી જાય. તો આવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો તમારે દાખલો આખો સંપૂર્ણ દાખલો તમે ગણી શકો. અને આ 5 દાખલા તમારે જાતે જ કરવાના છે. આ રકમ છે, આ રકમને આધારે જે છે તમારે 5 ના જે તમારે પ્રેક્ટિસ માટેના તમને જે છેલ્લે દાખલા મળે છે ને આજના આ દાખલા છે, એડવાન્સમાં આપી દઉં છું. હોમવર્ક માટે જે પ્રેક્ટિસ માટેના તમને દાખલા મળે છે, તો અને આ દાખલો જે છે એ સેક્શન F માં જે છે દાખલો પહેલો છે. પહેલો સેક્શન F નો પહેલો દાખલો છે. એમાં પહેલા 2 જ ઓપ્શન છે. આ બીજા જે 3 ઓપ્શન છે ને એ મેં ઉદાહરણના લીધા છે. એટલે તમારે સાથે સાથે આમાં ઉદાહરણ પણ કમ્પ્લીટ થઈ જાય. એટલે આ એક દાખલો જે છે મેં એમાં બધું તમને સમજાવી દીધું. અને જે છે તમને આ સવાલ કેવી રીતે પૂછાય ને જવાબ કેવી રીતે લખવાનો એ આખો તમને જે છે આઈડિયા આવી જાય. તો આજે આપણે જે છે આ શતાંશક, ચતુર્થક ને એ બધાના દાખલા અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમારી માટે આ નવો ટોપિક હતો, શતાંશક, દશાંશક, મધ્યસ્થ તમે ભણીને આવ્યા હતા, મધ્યક ભણી આવ્યા હતા. મધ્યકની અંદર તમે મિશ્ર, ભારિત અને ગુણોત્તર નહોતા ભણ્યા, એ તમે આમાં નવું શીખ્યા. હવે જે આપણે જૂનું જ શીખવાનું છે બહુલક. પણ બહુલકમાં જે તમને ધોરણ 10 માં આવતું એના થોડાક સિમ્બોલ જે છે ને એ ચેન્જ આવશે. બાકી તો જેમ તમે પહેલા ભણતા હતા એવી રીતે જ આપણે F1, F0 ને એ બધીની વાત કરવાની છે. બાકી જે જૂનું જે ભણતા એનું એમ જ છે. હવે આમાં અમુક પ્રશ્ન જે તમને 10માં ઉદ્ભવતા હતા એનું સોલ્યુશન પણ તમને આની અંદર મળી જશે. તો હવે જે છે એ આપણે બહુલકની શરૂઆત કરીએ અને તમારે જે છે આજે આની તમારે પ્રેક્ટિસ કરવાની છે 5 ઓપ્શનની, જે તમને 5 ઓપ્શન તમને જેનાથી આવડી જાય. હવે આપણે બહુલકની વાત કરીએ તો જો બહુલકને જે છે ને MO, હવે આને M0 કહેવાય કે MO કહેવાય હજી એમાં જે છે એ અસ્પષ્ટતા છે. કેમ કે આમ લોજિકલી જો તો જો આને છે ને MO કયો તો કયા સ્વરૂપે કયો તો કે મોડ આવે તો મોડ સ્વરૂપે આપણે જે છે આને MO કયો. તમે જે છે આને આમાં ડિફરન્ટ શું આવે સમજાવો. જો મધ્યસ્થ હોય ને મધ્યસ્થ એને મીડિયન કહેવાય એટલે એનો M થાય, અને બહુલકને મોડ કહેવાય તો એનો M થાય. હવે આ બે વચ્ચે બેયને MM તો કહેવાય નહીં. એટલે હવે અહીંયા જે છે ને આપણે 0 લગાડ્યો કે O, એની સ્પષ્ટતા જે છે ટેક્સ્ટ બુકમાં નથી કરેલી. તો આપણે જે છે ને આને મોડ કહેવાય, બહુલકને ઇંગ્લિશમાં કહેવાય મોડ.
તો એ મોડ તરીકે આપણે આને એમ અને અહીંયા જો એમ ઓ લખવું હોય તો એમ ઓ આખું લખાય, પણ એને જે છે એમ પછી નાનો અમથો જીરો લગાડ્યો છે કે ઓ, એની કોઈ સ્પષ્ટતા એને કરેલી નથી. એટલે આપણે જે છે આને એમ ઓ કયો, એમ ઓ અથવા તો એમ જીરો કયો તો પણ ચાલે. એટલે આ બહુલકનો સિમ્બોલ છે એમ ઓ અથવા તો એમ જીરો, તમારે જે કહેવું હોય. એટલે આપણે પાઠ્યપુસ્તકની એની સ્પષ્ટતા નથી ને આવું શું લેવા થયું છે એની વાત કરી, કેમ કે મધ્યસ્થ જે છે એને મીડિયન કહેવાય અને બહુલકને જે છે એ મોડ કહેવાય. અને બેયને એમ આપો તો બેયમાં કન્ફ્યુઝન થાય, તો એના માટે જે છે આપણે આ જે છે થોડુંક અલગ પાડવામાં આવ્યું છે. હવે બહુલકના આપણે આજે પેલા સૂત્રની વાત કરશું. તો બહુલકના સૂત્રમાં પહેલા હું તમને સમજાવું. અવર્ગીકૃત માહિતી, અવર્ગીકૃત એટલે 3, 4, 5 જે માહિતી હોય એની અંદર અવર્ગીકૃત માહિતી માટે બહુલક. તો એની અંદર જે છે MO બરાબર જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામે, જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામે, સૌથી વધુ વખત પુનરાવર્તન પામે. એટલે કે 3, 4, 5, 3, 2, 1, 9, 3, તો 3 સૌથી વધુ વખત પુનરાવર્તન પામે એટલે જે છે એ બહુલક જે છે એ 3 થઈ જાય. આવું તમે 9મા ધોરણમાં ભણતા, 10મામાં એવું આવતું નહીં, પણ આપણે 11મામાં આવું આવે છે. તો આ પહેલા આની વાત કરી. હવે નેક્સ્ટ જે છે જે છે વર્ગીકૃત માહિતીમાં બે પ્રકાર છે. વર્ગીકૃતની અંદર બે ભાગ છે, અસતત અને સતત. પહેલા આપણે અસતત વિશે સમજીએ. વર્ગીકૃતની અંદર અસતતમાં તો એમાં MO બરાબર સૌથી મોટી આવૃત્તિની સામેની કિંમત, એટલે કે જે આવૃત્તિ સૌથી મોટામાં મોટી હોય એની સામેની કિંમત એ તમારે બહુલક થાય. આ જે આખી વાત છે એ અવર્ગીકૃત અને વર્ગીકૃતમાં અસતત. હવે આપણે જે સતત સમજવાનું છે, સતત જે છે એ આપણને 3 માર્કમાં દાખલો પૂછાય, એને આપણે ડિટેલમાં સમજવાનું છે કે જો તમને જો આ સતત વિશે ખબર હશે ને તો તમને પ્રકરણ નંબર 5 જે છે વિષમતા છે ને ત્યારે આવડશે. જો તમે બહુલક અત્યારે સમજશો ને વ્યવસ્થિત રીતે કે ક્યારે બહુલક શક્ય હોય ને ક્યારે ન હોય, એ તમારે અત્યારે સમજવું પડે. જો અત્યારે સમજો ને તો તમને જે છે એ પ્રકરણ નંબર 5માં એક પાઠ તમને આરામથી આવડી જાય. એટલે તમે જે છે પહેલા આપણે આમાં બહુલક વિષયની આપણે આખી વાત ડિટેલમાં કરીએ. એટલે જે છે હું આ ભૂસીને તમને વ્યવસ્થિત રીતે તે સમજાવું સતત માહિતીની અંદર. તો શરૂઆત કરું વિદ્યાર્થી મિત્રો. તો બહુલકમાં જે છે ને બે ઓપ્શન પહેલા પડે સતત માહિતી એટલે કે વર્ગવાળી માહિતીમાં. પહેલો ઓપ્શન આવે બહુલક શક્ય હોય અને બીજો ઓપ્શન આવે બહુલક શક્ય ન હોય. હવે હોય ને ન હોય કેવી રીતે થશે એની માટે પહેલા હું બેના સૂત્ર લખી નાખું. તો જો બહુલક શક્ય હોય ત્યારે સૂત્ર જો MO બરાબર L પ્લસ તમે અહીંયા લખતા F1 10માં અહીંયા FM લખવાનું, પછી અહીંયા આપણે લખવાનું જે છે F1, પછી નીચે અહીંયા 2FM, અહીંયા F1 ને અહીંયા F2 ને અહીંયા જે આવી જશે C. તો જો 10માં કરતા સૂત્રમાં થોડોક ચેન્જ છે, એટલે કે FM F1 ની જગ્યાએ FM આવી જાય, F0 ની જગ્યાએ F1 આવી જાય અને F2 તો એની એમ નામ જ રહે, એટલે આ ડિફરન્ટ આવે અને C ની જગ્યાએ H આવી જાય. તો આ જે 10માનું તમારું સૂત્ર છે એના કરતા થોડુંક ચેન્જ વાળું સૂત્ર છે. મેથડ એની છે, જો વિદ્યાર્થી મિત્રો મેથડ એની જ રાખવાની છે, ખાલી થોડુંક ફોર્મ્યુલામાં ચેન્જ થયો છે. તો હવે નેક્સ્ટ જો હવે બહુલક શક્ય ન હોય, બહુલક શક્ય ન હોય ને ત્યારે સૂત્ર છે MO = 3m - 2x બાર. બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. આવું તમે ધોરણ 10માં ભણતા હતા. હવે આ જે સૂત્ર છે ને એને આસાદિત સૂત્ર કહેવાય. આસાદિત સૂત્ર આવું તમને પૂછાશે, પણ આ કોણે આપ્યું છે એ પૂછાશે તો કે કાર્લ પિયર્સને.
આ બહુલક શક્ય ન હોય એના માટેનું આસાદિત સૂત્ર કોણે આપ્યું? તો કે કાર્લ પિયર્સને. અને કયું સૂત્ર? તો MO = 3m - 2x બાર. હવે બહુલક જે છે આ એનું આસાદિત સૂત્ર છે. બહુલક ક્યારે શક્ય ન હોય એની વિશેની આપણે વાત કરીએ. તો પહેલું, સૌથી મોટી આવૃત્તિ પ્રથમ અથવા અંતિમ વર્ગમાં હોય. જો સમજાવો. વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. 15, 6, 8, 9, 6. હવે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે 15. એ કયા વર્ગમાં છે? તો કે સૌથી પહેલા વર્ગમાં. તો હવે એની ઉપર મારે F1 હું ધારવું ને એ બધા કન્ફ્યુઝન થાય. એટલે આમાં જે છે ને આવી રીતે જ્યારે દાખલો હોય ત્યારે જે છે એ તમારે પહેલા મધ્યક ગોતવાનો x બાર, પછી મધ્યસ્થ ગોતવાનું અને પછી બહુલક ગોતવાનું. આવું તમારે 10મામાં પ્રશ્ન થતો કે સર જો સૌથી મોટામાં મોટી આવૃત્તિ ઉપર આવતી હોય તો ત્યારે તમને બધા શિક્ષકો તો એક જ જવાબ મળતો કે આવું ન પૂછાય. પણ ત્યારે જે છે ને ત્યારે પણ ખરેખર આવી રીતે જ કરવાનો હોય દાખલો કે જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ ઉપરના વર્ગમાં આપી હોય ને તો ત્યારે જે છે પહેલા મધ્યક ગોતવાનો, પછી મધ્યસ્થ ગોતવાનો, પછી આ સૂત્રની મદદથી બહુલક ગોતવાનો. એટલે પહેલી કન્ડિશન કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ પ્રથમ અથવા અંતિમ વર્ગમાં, એટલે કે અહીંયા એક લખી નાખો એટલે 16 થઈ ગયા. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ ક્યાં છે? તો કે અંતિમ વર્ગમાં, છેલ્લા વર્ગમાં. તો F2 કોને ધારવો એ પ્રશ્ન થાય. તો ત્યારે પણ પહેલા મધ્યક ગોતવાનો, પછી મધ્યસ્થ ને પછી બહુલક. તો આવી રીતે જે છે પહેલો ઓપ્શન કે આવું હોય ને ત્યારે બહુલક શક્ય ન હોય. બીજો ઓપ્શન કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ, સૌથી મોટી આવૃત્તિ 2 વખત હોય. એટલે કે અહીંયા 15 હોય, સોરી અહીંયા ભૂસી નાખો, અહીંયા 1, અહીંયા ભૂસી નાખું 16 અને અહીંયા લખું 16, 2 વખત. સૌથી મોટામાં મોટી આવૃત્તિ 16 જે છે જો રકમમાં 2 વખત હોય તો આપણને એ કન્ફ્યુઝન થાય ને કે મારે આને FM ધારવાનું કે આને FM ધારવાનું. તો એ કન્ફ્યુઝન ઊભું થાય. તો ત્યારે પણ જે છે એ આપણે પહેલા મધ્યસ્થ, મધ્યક અને પછી આ સૂત્રની મદદથી બહુલક મેળવવાનું. તો આ બીજી રીત થઈ કે બહુલક શક્ય ક્યારે ન હોય. પછી ત્રીજું કે વર્ગ લંબાઈ અસમાન હોય. એટલે કે 0 થી 10, પછી 10 થી 30, 30 થી 50, 50 થી 70, 70 થી 100. એટલે જે વર્ગની વર્ગ લંબાઈ છે ને એ બધામાં જુદી જુદી હોય ને ત્યારે આપણે આ રીતે બહુલક ન ગોતી શકીએ. ત્યારે આપણે આ રીતે બહુલક ન ગોતી શકીએ. પાછું ફરીથી એમાં તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક પછી આ સૂત્રથી મળે. તો આ જે છે એ 3 ઓપ્શન આપેલા હોય. આના આધારે જે છે આપણે બહુલક શક્ય છે કે નહીં એ ખબર પડે વિદ્યાર્થી મિત્રો. ફરીથી કે જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કાં તો પ્રથમ વર્ગમાં હોય, કાં તો અંતિમ વર્ગમાં હોય, કાં તો 15, કાં તો 16 મેં તમને હમણાં શીખવાડ્યું હતું. પછી બીજું સૌથી મોટી આવૃત્તિ 2 વખત હોય તોય બહુલક શક્ય નથી. અને ત્રીજું વર્ગ લંબાઈ અસમાન, એટલે કે બધા વચ્ચેનો ગેપ જે છે ને એ અલગ અલગ હોય, જુદો જુદો હોય, ત્યારે આપણે આ રીતે ન કરી શકીએ. જો સીધી રીતે આપણને આપેલું હોય તો આપણે આ રીતે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ તો બહુલક શક્ય હોય અથવા તો ન હોય તેના વિશેની વાત. હવે આની પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચર જ્યારે આવશે ને ત્યારે આપણે એના પહેલેથી દાખલા સ્ટાર્ટ કરશું. નેક્સ્ટ આપણે આખો વિડીયો જે છે એ બહુલક વિષયનો હશે કે બહુલકના દાખલા કેવી રીતે ગણતરી કરવાની હોય ને ક્યારે શક્ય હોય ને ક્યારે શક્ય ન હોય. આપણે આખી વાત જે છે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ. આજે આપણે બહુલક વિષયના સૂત્ર ભણ્યા, એટલે તમારે આજે પ્રેક્ટિસ માટે મેં તમને એક દાખલો તો મેં તમને આપ્યો હતો કે આ દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે હું તમને બીજા દાખલાઓની વાત કરું જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે તે હું તમને વાત કરું.
જો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રેક્ટિસ જે છે એ ઉદાહરણ 26 અને 28 ની અને જે બહુલકના સૂત્ર છે એની 3 વાર લખીને તમારે પ્રેક્ટિસ કરી નાખવાની, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં તમારી પાસે સૂત્ર પહેલેથી યાદ હોય એટલે તમને દાખલા ગણવાની મજા આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બહુલકના દાખલાની શરૂઆત કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.